બારડોલી સુગર ફેક્ટરીમાં બુધવારે સાંજે ભારત સરકારના ઓપરેશન અભ્યાસના ભાગરૂપે હવાઈ હુમલાની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. મોક ડ્રીલના કલ્પના અનુસાર 3 કર્મચારીઓના મૃત્યુ અને 37 કર્મચારીઓને ઈજા થઈ હોવાનું દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું. સાંજે 5 વાગ્યે સાયરન વાગતા જ સ્થાનિક વહીવટીતંત્ર સક્રિય થઈ ગયું હતું. ફેક્ટરીમાં કામ કરતા 167 કર્મચારીઓમાંથી 37ને ઈજા થઈ. 3ના મૃત્યુનું નાટક ભજવાયું હતું. તાત્કાલિક ધોરણે સ્થાનિક એમ્બ્યુલન્સ સેવા, ફાયર વિભાગ અને નાગરિક સુરક્ષા ટીમે બચાવ કામગીરી શરૂ કરી 108 એમ્બ્યુલન્સ અને નજીકની હોસ્પિટલના ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગે ફસાયેલા કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બાકીના કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા. મોક ડ્રીલના ભાગરૂપે સાંજે 7:30 થી 8 કલાક સુધી બારડોલીમાં બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું. મોક ડ્રીલ બારડોલીના પ્રાંત અધિકારી જિજ્ઞા પરમાર, ડીવાયએસપી HL રાઠોડ અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, સુગર ફેક્ટરીના ભાવેશ પટેલની હાજરીમાં યોજાઈ હતી. પ્રાંત અધિકારી જિજ્ઞા પરમારે મોક ડ્રીલને સલામતીના પગલાંનો એક ભાગ ગણાવ્યો. લોકોને બ્લેકઆઉટ દરમિયાન સહકાર આપવા વિનંતી કરી હતી. જિજ્ઞા પરમાર, પ્રાંત અધિકારી બારડોલી. આજરોજ એર સ્ટ્રાઇકના ભાગરૂપે બારડોલી સુગર ફેક્ટરીના ઉપર હવાઈ હુમલાના એક મેસેજ મળેલા, જેના કારણે ફાયર ટીમ તથા સિવિલ ડિફેન્સ ટીમ અહીંયા હાજર છે, પોલીસની ટીમ હાજર છે તથા ઘટના સમયે 167 જેટલા લોકો ફેક્ટરીની અંદર હાજર હતા, જેમાંથી 37 જેટલા ઇન્જર્ડ છે. જે લોકો સહી સલામત છે એમને સેફ હાઉસ પહોંચાડવામાં આવેલ છે. 3 વ્યક્તિઓના મૃત્યુ થયાના અત્યારના પ્રાથમિક સમાચાર છે. જે ઇન્જર્ડ લોકો છે એને સત્યાગ્રહ હોસ્પિટલ તથા ટેક્સાસ હોસ્પિટલ પર પહોંચાડવામાં આવેલ છે. વધુમાં એ જણાવવાનું મીડિયા મિત્રોને કે આ એક મોક ડ્રીલનો ભાગ હતો, જેના અનુસંધાને આ કામગીરી ચાલી રહેલ છે. વધુમાં સરકાર તરફથી જે અપીલ કરવામાં આવેલી છે કે 7:30 વાગ્યે આપણે બ્લેકઆઉટનો અભ્યાસ કરવાનો છે, તો તમામ નાગરિકો 7:30 વાગ્યે પોતાના ઘરની, શેરીની તથા જાહેર તમામ રસ્તાઓ પરની લાઇટો, હોર્ડિંગ્સની લાઇટો બંધ કરે તથા તંત્ર દ્વારા મોક ડ્રીલના ભાગરૂપે જે અપીલ કરવામાં આપેલી છે એમાં સહકાર આપે એવી અપેક્ષા. થેન્ક યુ. સુરેશ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, બારડોલી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.